તો પહેલાં સાઇન કરીએ ને પછી ચા પીએ, બરાબર? કારણ કે પહેલાં સાઇન કરશું ને પૈસા ઓલા નહીં દે. આજે આપણે ઉમરગામ આવી ગયા છીએ દિનેશભાઈની સાથે. સરસ. નાસ્તો થઈ ગયો છે, મેકઅપ થઈ ગયું છે, કપડાં આવી ગયા છે, મસ્ત રેડી થઈને ફરી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ દોસ્તો. આવી ગયા છીએ પાછા એની એજ દોડા દોડીમાં. તો નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આપણે જઈ રહ્યા છીએ આજે ઉમરગામ. તો વાપીથી ટ્રેન ચેન્જ કરવાની છે, તો વાપી ઉતરી ગયા અને આપણી લોકલ ટ્રેન પણ બીજી આવી ગઈ, કારણ કે ડાયરેક્ટ ટ્રેનો ઓછી છે ને આપણે થોડું વહેલું પહોંચવાનું હતું. તો સુરતથી વાપી આવી ગયા છીએ અને હવે ત્યાંથી જઈએ ઉમરગામ. બને રહેજો વિડીયોમાં, કંઈક નવું બતાવવાની કોશિશ કરશું દિવાળી પછીનું. આમ તો દિવાળી પછી આપણે શૂટ કરી લીધું છે, જે જય કનૈયાલાલ કી બ્લોગ તમે જોયા છે. ગામડે હતા ને ગામડેથી અત્યારે આવી ગયા અને હવે જઈએ શૂટિંગમાં, બરાબર? તો ચલો. તો મિત્રો ગાડી આપણે આવી ગઈ છે લેવા, ગાડી લઈને નીકળી ગયા છીએ ને મારી સાથે છે મારા મિત્ર દીપેશભાઈ. દીપેશભાઈ કંઈક બોલો હવે. આજે આપણે ઉમરગામ આવી ગયા છીએ દિનેશભાઈની સાથે. સરસ. થોડું અમને આજે નોલેજ પણ આપવાના છે અને ટ્રાય પણ કરવાના છે કે આપણે ક્યાં મેળ આવે જોબ બોબનો. આમાં જો એ થઈ જાય તો માતાજીની ભગવાનની બધાની કૃપા થઈ જશે ભાઈ. અને દિનેશભાઈનો સાથ સહકાર છે એટલે જોઈએ હવે આગળ શું થાય છે. ના ભાઈ, સાથ સહકાર ભગવાનનો, અમે તો શું કરીએ. આ તો ઠીક છે, આપણે હવે કામ કરીએ છીએ સાથે કરેલું છે ને આમાં પણ કરીએ છીએ. તો ચલો ને ભાઈ, આપણે કહેવત છે ને કે આંગળી ચિંધ્યાનું પૂન છે, તો પૂન લઈએ. જો ભાઈનો મેળ આવી જાય તો સારું છે. તો આજે અમારી સાથે આવ્યા છે ઉમરગામ અને જેટલું પૂન મળશે ને બધું દિનેશભાઈના ખાતામાં ટ્રાન્સફર. અને આ અમારા ડ્રાઈવર ભાઈ છે. ભાઈ તમારું નામ શું છે? રાકેશભાઈ છે. આપણે ઉમરગામના જ છે એટલે સારું છે, ગુજરાતી છે અને મજા આવે ને. જઈએ સ્ટુડિયો, બરાબર? સ્વસ્તિક ભૂમિ 2 તમારું 1માં નથી, 2માં છે. તો જો વળાંક બહુ છે ભાઈ અહીંયા. રસ્તો તો બહુ ખતરનાક છે. આ લોકો જ ચલાવી શકે ગાડીઓ, બાકી તો નવા માણસોનું કામ નથી, કારણ કે કોકને ઠોકીને જ બેસે અહીંયા. તો ચલો જઈએ સ્ટુડિયો. બને રહેજો વિડીયોમાં એન્ડ સુધી, બરાબર? બરાબર ને? બરાબર કયો યાર. લાસ્ટ સુધી વિડીયો જોજો, તમને ખૂબ મજા આવશે. હા. તો દોસ્તો આપણે આવી ગયા છીએ અત્યારે મેકઅપ રૂમમાં અને અહીંયા બહુ એટલે બહુ ઠંડી લાગે છે અને એમાં પાછું આ લોકો એસી ચાલુ કરીને રાખ્યું તો આવીને તરત બંધ કર્યું. અને હવે જો ચા નાસ્તો આવી ગયો છે દીપેશભાઈનો અને મારો બંનેનો. તો કરી નાસ્તો ને પછી બહાર જઈને થોડુંક ના દેખાડ્યું હોય તો બતાડીએ, કારણ કે સ્ટુડિયો આમ તો મેં 1-2 વખત બધું દેખાડેલું જ છે, છતાં જોઈએ બહાર શું છે, કારણ કે હજી શૂટનો લગભગ ટાઈમ છે. આપણે 8:30 એટલે અડધો કલાક વહેલા આવી ગયા છીએ. તો મિત્રો પાછું કામ ધંધે લાગી ગયા છીએ ગામડેથી આવીને અને અત્યારે સ્વસ્તિક સ્ટુડિયોમાં પહોંચી ગયા અને મેકઅપ થાય છે. તમે જોઈ શકો છો કેવું મેકઅપ થાય છે. मेकअप दादा आपका नाम क्या है? संजीत. क्या? संजीत. हाँ. अच्छा, तो ये संजीत भाई मेकअप दादा है. ये दादा मेरा ब्लॉग है गुजराती ब्लॉग, ठीक है? तो आप भी सब्सक्राइब करना. हाँ जी. हमारी चैनल को. और જોઈએ હવે કેવા બનાવે છે આ ભાઈ. મને તો ખબર છે કે પહેલા આમણે મેકઅપ કરેલું છે એટલે સારા જ બનાવશે. અને જય ભગવાન લાજ રાખજે. જય માતાજી. તો મિત્રો આપણે અત્યારે એકદમ મસ્ત મેકઅપ થઈ ગયું છે, કપડાં પણ આવી ગયા છે અને રેડી થઈ ગયા છીએ અને તૈયાર થઈને બેઠા છીએ. હવે 9 વાગે કીધું હતું આ લોકો, હજી બોલાવ્યો નથી. આપણે આવી તો ગયા હતા વહેલા, ટાઈમસર પહોંચી ગયા હતા, પણ જોઈએ હવે કેટલા વાગે આ લોકો બોલાવે છે. અને સ્ટુડિયો તો આમ લગભગ મેં તમને દેખાડેલો છે ભાઈ. એકવાર સ્ટુડિયો બતાડતો ને, સ્ટુડિયોની એન્ટ્રી જે આ છે સ્વસ્તિક ભૂમિ 2. આ સ્ટુડિયો 2 નંબર મતલબમાં સ્ટુડિયો નંબર 2 છે અને 1 નંબરનો સ્ટુડિયો પણ આગળ છે. એટલે મતલબમાં સ્વસ્તિકના 2 સ્ટુડિયો છે અહીંયા ઉમરગામમાં. તો તમે જોઈ શકો છો અહીંયા રામાયણને બધું શૂટ થયું તો મેં લગભગ તમને બતાડેલું જ છે આગળ. અને અત્યારે પણ એ બતાડીએ ને હજી લોકો આવ્યા નથી. કદાચ આવ્યા હશે તો ખબર નહીં. પહેલાંમાં શૂટ ચાલતું હોય 1 નંબરમાં, તો પછી કદાચ આપણે હવે જવાનું છે. તો બસ નાસ્તો થઈ ગયો છે, મેકઅપ થઈ ગયું છે,
કપડાં આવી ગયા છે, મસ્ત રેડી થઈને ફરીએ છીએ. જોઈએ હવે શું છે સીન, શું છે જોઈએ હવે શું સમજાવે છે આ લોકો. વ્હાઈટ કપડાં પહેર્યા છે, લગભગ કંઈક હોસ્પિટલનું હશે. તો મારું લુક કેવું લાગ્યું એ પણ તમે કહેજો એકવાર. ભાઈ આખે આખું લુક બતાવો. હે ને, એટલે ભગવાન માતાજીની કૃપા છે કે ગમે એ કપડાં પહેરાવે એની કૃપાથી બધું સારું જ લાગે છે. ભલે નોકર બનાવે કે ભલે પોલીસ બનાવે કે ભલે અમીર બનાવે કે ગરીબ બનાવે, બધામાં આપણે સેટ થઈ જઈએ એટલે ભગવાનની કૃપા તો બહુ બધી છે. માતાજી, ભગવાન, ગુરુ મહારાજ, ભગત બાપુ. તો જોઈએ હવે કેવું શૂટિંગ થાય છે. આવો તો રૂમમાં. બસ કરો ભાઈ, બસ કરો. તો દોસ્તો અત્યારે 12 વાગી ગયા છે. આ લોકોએ કીધું હતું કે ખાલી 9 વાગે કે આવી જજો, તમારો સીન પહેલાં લાગવાનો છે. તો મને તો ખબર હતી કે આ લોકો બપોર પહેલાં નહીં લગાવે, પણ આ બોલાવીને એમને સિસ્ટમ જ હેરાન કરવાની નાના માણસોને, નાના કલાકારોને. તો કંઈ નહીં, અત્યારે હું ને અમારા દીપેશભાઈ મસ્ત કોફી આવી છે તો કોફી પીએ છીએ. અને કોફી પીને પછી જોઈએ, જો કદાચ અત્યારે લગાવે તો ઠીક છે, નકર કંઈ નહીં, અત્યારે તો બેઠા છીએ. બરાબર દીપેશભાઈ, કંટાળો નથી આવતો ને? અત્યારે એક જ ત્રણ, ખાઓ પીવો પછી વેઇટ કરો, ફોન આવે એટલે દોડવાનું. બસ આ એવું છે. તો એવું છે મિત્રો. અને કંટાળો આવતો છે તો ઓલા વેવાઈ જેવું થશે. વેવાઈનું વ્લોગ તમે બધા કદાચ જોયો હશે કે વેવાઈ બિચારો કોઈ દિવસ આવશે નહીં, પણ ઠીક છે, એ તો ફરવા આવ્યા હતા, જોવા આવ્યા હતા, એટલે એની લાઈન નથી એટલે ઠીક છે. પણ એમને તો લાઈનમાં જોડાવવું છે તો પછી કંટાળો આવે તો નહીં, ના મેળાવે ને. તો કંટાળો ક્યાં, સામેવાળાને કદાચ આવે, બાકી મને કંટાળો ના આવે. હા, એટલે એવું છે. રૂમ બાજુમાં જ છે પણ એસી છે ને, એટલે મને ઠંડી લાગે એટલે મેં થોડા બહાર જઈને બેસીએ. ના ના, મસ્ત છે બધું. આમ નહીં જોયું હે ને, સિસ્ટમ છે બધું, વ્યવસ્થિત માણસો છે, બધું રેડી છે. તો આ બધી અમારી રૂમો છે. તો અમારે બાજુમાં જ રૂમ છે. અને જો રામાયણનો હાથી તૈયાર થાય છે, લગભગ કંઈક કલર કામ ચાલે છે, કદાચ એ લોકો શૂટિંગમાં યુઝ કરશે. અને જોઈએ હવે કેટલા વાગે વારો આવે છે. હજી સાઇન બાઇન કંઈક કરી નથી, સાઇન કરવા જવું છે, ઇનવોઇસ ભરવું છે, ઘણું બધું છે. પણ મેં તો કદાચ સીન પતી જાય પછી જઈએ, પણ હવે જોઈએ કેટલા વાગે આ પતાવે છે આ લોકો. તો બને રહેજો, શું થાય જોઈએ. તો આપણે અત્યારે અહીંયા આવી ગયા છીએ લોકેશન પર અને બેઠા છીએ. જો અહીંયા શૂટિંગ ચાલે છે, નકલી શેરડી વાવી છે અને ટેન્ટ છે અને લોકો શૂટિંગ જોવા પણ બહુ બધા આવ્યા છે. અહીં આપણે શૂટિંગ કરેલું છે શિવશક્તિનું, એ જ છે. અને લીડ કરે છે. એ રીતનું છે, જોઈએ આપણે કેવું થાય છે. તમે જોઈ શકો છો, જો તમે કહો કલર કરીને બનાવે છે. મિત્રો જો અહીંયા મારો સીન લાગી રહ્યો છે. એમ્બ્યુલન્સ કેવું શાંતિથી પડ્યું છે અને ટીવીમાં એવું લાગશે કે બિચારો કેવું ફસાઈ ગયું છે, કેવા ફસાણા છે, એની આપણને દયા આવી જાય, રોવાનું મન થાય એવું કરશે આ લોકો. તો આ છે શૂટિંગની હાલત, જોઈ લો. આની અંદર ડિરેક્ટર બેઠા છે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે. તો મિત્રો આપણે હતા એમ્બ્યુલન્સના ડ્રાઈવર. જે છોકરો જે આમાં લીડ કરે છે એ બીમાર છે ને એવું બધું, ઘણી બધી કહાની છે. તો અત્યારે આપણે એક સીન પત્યો છે હજી, અને હવે બીજો સીન લાગે છે, ત્યાં મારો નથી, એ બીજો સેટઅપ થાય છે. તો જોઈએ હવે શું થાય છે, કારણ કે વાગી ગયા છે 4, એટલે 5-6 વાગે તો દિવસ પૂરો થઈ જશે, હાથમી જશે. એટલે જોઈએ, જો બીજો સીન થાય તો ઠીક છે, નકર પછી કાલે કદાચ હશે એવું લાગે છે મને. અને હવે આપણે સાઇન બીજી કરી લઈએ, પછી જઈએ ચા બીજી પીવી જાય. હવે સીન પતી ગયો એટલે થોડીક આમ શાંતિ થઈ, કારણ કે તામઝામ તમે જોઈ લો, ગજબનો તામઝામ છે આ લોકોનો. સ્વસ્તિકનો તો આમ પહેલેથી પણ છે જ આવું તામઝામ, એટલે એ રીતનું છે. જઈએ અત્યારે સાઇન કરીએ ને પછી ચા બા પીએ. ચલો, અમારા ભાઈને ચા પીવી છે તો મને મજા આવી આજે. હે ને,
શૂટ જોયું, હા દિનેશભાઈનું શૂટે જોયું, જોરદાર મજા આવી હે ને હાલો ચા પી લઈએ બરાબર ને હા તો પહેલાં સાઈન કરીએ ને પછી ચા પીએ બરાબર કારણ કે પહેલાં સાઈન કરશું ને પૈસા ઓલા નહીં દે તો કરીએ સાઈન ચલો જઈએ Yes. Lario. एक पैर दूसरे और ये देखा सामने जाना है आपको बहुत थक गए और ये 1 2 3 गिर गए बेटा ऐसे ना गिर लंबा गिर ऐसे गिर हाँ रोल बेटा एक स्टेप लेके वापस गिरना रोलिंग एंड रोलिंग एंड एक्शन તો મિત્રો ફાઇનલી આપણું પેકઅપ થઈ ગયું ને આવી ગયા આપણે બેલા ગામમાં કારણ કે હજી કાલે શૂટ છે અમારું તો આ લોકોનું 50 જેટલા ફ્લેટ છે બેલા ગામમાં જે આર્ટિસ્ટો માટે અને જે પ્રોડક્શન ટીમ છે જે પણ સ્વસ્તિક પ્રોડક્શનના કોઈ પણ માણસ હોય બહારથી આવ્યો હોય તો એના માટે એ લોકો સ્પેશિયલી ફ્લેટ રાખેલા છે તો 2 જણ માટે એક ફ્લેટ એ લોકો આપે છે તો આપણને આપી દીધો છે મને અને અમારા મિત્ર દીપેશભાઈને તો દીપેશભાઈ પણ રોકાઈ ગયા છે કારણ કે સાથે અમે પણ જલસા કરીએ છીએ કારણ કે એ પણ રોકાઈ ગયા છે કાલે હવે અમે સાથે જ નીકળશું કારણ કે કાલનો દિવસ છે તો પતી જાય પછી નીકળ્યું અને જો ફ્લેટ તમને બતાડું તો આલા ગ્રાન્ટ આ લોકોએ આપ્યું છે એસી બેસી બધું છે પણ અમે ઠંડીના હિસાબે બંધ કર્યું છે તો તમે જોઈ શકો છો ઓલી બાજુ પણ એક રૂમ છે ચલો બતાડી દઉં સાથે સાથે બરાબર બેડ પણ બતાવી દો હા અને આ કિચન છે ભલે કિચનમાં કંઈ નથી ગેસ બેસ છે જો ચા ગરમ કરીને પીવી હોય તો પી શકે છે અને જો નાનું ફ્રીજ પણ આપે છે અંદર જો ની માને બરફ જામી ગયો ભાઈ અરે તમે જુઓ તો ખરા અહીંયા બતાવું ખાલી બરફ જુઓ બરફ ઓ હિમાલય જેવું થઈ ગયું એની માને બરફ જામી ગયો ઓલો તો હિમાલયનું કરતા થઈ ગયું તો તમે જોઈ શકો છો મિત્રો આખું કંઈ મૂકે એવી જગ્યા છે ખાલી બાકી બધો બરફ છે આપણે આરું હીટર ચાલુ કરી દીધું છે હમણાં કદાચ ઓગળી જાય ને ફ્રીજ બંધ કરી દઉં મગજ મરી જાય એટલે સવારમાં પાણી બધું બહાર નીકળી જાય તો ફ્રીજ બંધ કર્યું છે કિચનમાં થોડા ઘણી પ્લેટો ને એવું છે મીઠાની થેલી ને એવું બધું છે બરાબર અને હવે આપણે જઈએ હોલમાં તો હોલમાં પણ સારો મસ્ત સોફા છે ડાઇનિંગ ટેબલ છે અને અહીંયા બાલ્કની પણ છે પણ રાત્રે કંઈ દેખાશે નહીં એટલે આપણે ખોલવી નથી બરાબર 10મા માળે છીએ અને હા છીએ 10મા માળે જો એક આ બીજો બેડરૂમ ઓલાની લાઇટ ક્યાં છે હા જો આ પણ બેડરૂમ છે કબાટ બબાટ આમ બધું ફર્સ્ટ ક્લાસ આ લોકો આપે છે આપણને સુવિધા એટલે સ્વસ્તિકનું તો મેં તમને કીધું ને પહેલાં કે સ્વસ્તિકનું મને કામ બહુ ગમે છે પૈસા સારા આપે ને રહેવાની જમવાની બધી પણ આલા ગ્રાન્ટ સુવિધા આપે છે તો અત્યારે તમે જોઈ શકો છો મસ્ત જમવાનું બાકી છે જમવાનું નથી આવ્યું તો જમવાનું આવે એટલે જમીને સૂઈ જઈશું કારણ કે સવારે 7:30નો કોલ ટાઈમ છે એટલે વહેલા ઉઠવાનું છે અને અમે પણ સવારે આજે 5:30 આપણે 5 વાગે તો સ્ટેશન આવી ગયા હતા ને તો હા તો અમે 4 વાગે જાગેલા છીએ સવારે તો મારે ખોટો લોચો થઈ ગયો છે બોલો જ્યારે ચાર્જર ભૂલાઈ ગયું છે એટલે એમ લાગે કે કોકે હાથ લઈ લીધા છે અચ્છા ગાડી લઈ લીધી હોય તેમ લાગે પગ લઈ લીધા છે મારે પણ એક દિવસ એવું થયું હતું કે આ આઈફોનમાં ચાર્જરનો બી પ્રોબ્લેમ થયો હતો તો ખબર નહીં ફોન ચાર્જ નહોતો થતો તો સાલું એમ થતું કે કોઈ છે જ નહીં જિંદગીમાં કોઈ છે જ નહીં ખરેખર એવું થતું કે સાલું બધું જિંદગીમાં છીનવાઈ ગયું કોઈ નથી હું તો એકલો થઈ ગયો તો એટલે ફોન અત્યારે એવું બધું શું કહેવાય કે વ્યસન થઈ ગયું છે બાકી પહેલા ફોન વગર જીવતા જ હતા ને અને અત્યારે જીવીએ છીએ એવું કંઈ નથી પણ લાગે અત્યારે થોડું વધારે પેલું લાગે તો એ વસ્તુ છે ને હવે બીજું શું કહેતો હતો કે 4 વાગે ઉઠીને ભાઈ દોડાદોડી કરી છે એટલે થાક પણ લાગ્યો છે તો અત્યારે સૂઈ જઈશું ને વિડીયો કેવો લાગ્યો જો ગમે તો કોમેન્ટ કરતા રહેજો થોડા ઘણી અને લાઈક શેર ને
સબસ્ક્રાઇબ તો કરજો યાર, થોડા ઘણું મારું વધે ગાડું ચાલે, બરાબર ને? સબસ્ક્રાઇબ કરજો. અમને પણ એમ થોડોક મજા આવે કે ચલો ભાઈ, તમારા સબસ્ક્રાઇબ ને સપોર્ટ ને લાઈક થી અમને મોટિવેશન મળે કે હા. હજુ વધુ બેટર કરવાની ટ્રાય બસ કરીએ એમ. આપણે કોઈની પાસે પૈસા નથી માંગ્યા, હા. પણ ઈ તમારે ફ્રીમાં જ થાય છે. હા, એમાં પૈસા નથી લાગતા, ફ્રી થાય છે, એટલે તો કરતા રહો તો વધારે સારું, બરાબર? તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. બસ ટિફિનની તૈયારીઓ છે, હમણાં ટિફિન આવશે એટલે જમી લઈશું મસ્ત પેટ ભરીને અને સૂઈ જઈશું. તો મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, બાય બાય.